મોમનાવાડના જલારામ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માં છાપો મારી પોલીસે મોહમ્મદ ગુલામ રસૂલ શાહને દબોચી લીધો છે. તેની પાસેથી 214.730 મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે શાહપુરના એજાઝ બાટલા પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું. આ બાટલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે આરોપી માત્ર ધોરણ 10 પાસ છે અને અગાઉ એસી ફ્રીજ રિપેરિંગનું કામ કરતો હતો, પરંતુ ધંધામાં ઓછી કમાણી થતાં ડ્રગ્સના ધંધામાં કૂદી પડ્યો. હવે આ મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ક્યાંથી આવે છે ડ્રગ્સની સપ્લાય, કોણ છે આ રેકેટના માસ્ટરમાઇન્ડ, તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકારની નો ડ્રગ્સ નીતિના હેઠળ ગત તારીખ 2/4/26ના રોજ પીએસઆઈ પુવાર સાહેબને એવી બાતમી મળેલી કે ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસૂલ નાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી, રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી. આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો. અને આ જે જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં, જે પોસ્ટ વિસ્તાર છે અડાજણ વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો. આ છેલ્લા એકાદ વર્ષથી એને એમડીનું ધંધો ચાલુ કરેલો છે. એ આપવાનો અલગ અલગ વિસ્તારમાં, અડાજણ વેસુ એવા પોસ્ટ વિસ્તારમાં પડીકી બનાવીને જેમ ગ્રાહક મળે એમ અલગ અલગ લોકોને વેચતો હતો.